નમસ્તે દર્શક મિત્રો, આજના ખાસ એપિસોડમાં આપ સૌનું સ્વાગત છે. બિલિયન મિનિટ ઓફ પીસ એપલ પ્રોજેક્ટ વિશે પ્રેરણાદાયી ચર્ચામાં આજે આપણી સાથે છે બ્રહ્માકુમારી સંસ્થાના પ્રતિનિધિ, જે આ વૈશ્વિક શાંતિ અભિયાનમાં અગત્યની સેવા કરી રહ્યા છે. સ્વાગત છે દીદીજી, આપનો કિંમતી સમય આપી આપ અહીં પધાર્યા. આભાર. ઓમ શાંતિ. બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટ શું છે અને એના મુખ્ય ઉદ્દેશ્ય શું છે? આંતરરાષ્ટ્રીય બ્રહ્માકુમારી સંસ્થા ગુજરાત પોતાની સ્થાપનાની ડાયમંડ જ્યુબલી મનાવી રહ્યું છે. જી. બ્રહ્માકુમારીસની ગુજરાતમાં સ્થાપના 1965માં થઈ, તો 2025નું વર્ષ હીરક જયંતિ વર્ષ છે. જી. આ વર્ષ અંતર્ગત આ એક પ્રોજેક્ટ બ્રહ્માકુમારી ગુજરાતે બનાવેલો છે. બિલિયન મિનિટ ઓફ પીસ અપીલ, અર્થાત 100 કરોડ મિનિટ શાંતિ દાનની મહાયોજના. અચ્છા, આ પ્રોજેક્ટની શરૂઆત ક્યારે અને કેવી રીતે થઈ? ખાસ કરીને બ્રહ્માકુમારીસના ગુજરાત ઝોન ડાયરેક્ટર રાજયોગીની બ્રહ્માકુમારી ભારતી દીદી છે. જી. તથા ગુજરાતના બ્રહ્માકુમારીસની જે કોર કમિટી છે, એ બધાએ આપસમાં પ્લાન કરી અને આ એક પ્રોજેક્ટ શરૂ કર્યો. 24 ઓક્ટોબર યુનાઇટેડ નેશન ડે, એ દિવસે આ પ્રોજેક્ટનો ભવ્ય શુભારંભ થયો અમદાવાદના ટાગોર હોલમાં. જી. અને આ પ્રોજેક્ટ 21 ડિસેમ્બર 2025 વર્લ્ડ મેડિટેશન ડે છે, એ દિવસ સુધી સમસ્ત ગુજરાત અને ભારતમાં ચાલવાનો છે. બિલિયન મિનિટ શબ્દ પાછળનો અર્થ શું છે અને લોકો કેવી રીતે પોતાની શાંતિ માટે મિનિટ્સ અર્પણ કરી શકે આમાં? બિલિયન મિનિટ એટલે 100 કરોડ મિનિટ. અચ્છા. જેવી રીતે દાન શબ્દ બહુ ફેમસ છે. હા. કોઈ અન્નદાન કરશે, કોઈ ધન દાન કરશે, કોઈ વસ્ત્ર દાન કરશે, કોઈ બ્લડ દાન કરશે. એટલે એમાં બે વ્યક્તિ હોય છે, એક દાન આપનાર અને બીજું દાન સ્વીકાર કરનાર. હા. પણ આમાં તો આપણે પીસ ડોનેટ કરવાની છે, એટલે કે શાંતિનું દાન આપવાનું છે. એટલે સમસ્ત વિશ્વની દરેક વ્યક્તિ આ પ્રોજેક્ટમાં જોડાઈને કોઈ પણ સમયે, કોઈ પણ જગ્યાએ 24 કલાકમાંથી પોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી મિનિમમ 5 મિનિટનો સમય આપી અને એક સારા વિચારો કરે અને વિશ્વને શાંતિનું દાન આપી શકે છે. અચ્છા, તો ગુજરાતમાં આ પ્રોજેક્ટમાં કેવી રીતે સેવા થઈ રહી છે અને શું કંઈ ખાસ કાર્યક્રમો કે પહેલા કંઈ હાથ ધરવામાં આવ્યું છે? 24 ઓક્ટોબરે આ પ્રોજેક્ટનો શુભારંભ થયા બાદ ગુજરાતના દરેક નાના મોટા જિલ્લા, દરેક તાલુકા અને દરેક ગામોની અંદર જ્યાં જ્યાં બ્રહ્માકુમારીસના સેવા કેન્દ્ર આવેલા છે, અમારા જેવા બ્રહ્માકુમારીસ બહેનો લગભગ ગુજરાતમાં 1500ની સંખ્યામાં છે. સાથે સાથે ઘર પરિવારમાં રહેવા છતાંય આ વિદ્યાલયમાં જે આવતા હોય એ હજારો ભાઈ બહેનો આ પ્રોજેક્ટમાં જોડાયેલા છે. ખાસ કરીને હું વાત કહું તો 24 ઓક્ટોબરના રોજ જ આ પ્રોજેક્ટને આગળ વધારવા માટે અને દરેક લોકો સુધી આ પ્રોજેક્ટની માહિતી પહોંચી શકે, અમે શાંતિદાન રથ 2 તૈયાર કરેલા છે. એક રથ અત્યારે સૌરાષ્ટ્રમાં ફરી રહ્યો છે અને બીજો રથ ગુજરાત બાજુ ફરી રહ્યો છે, જેમાં સુંદર મજાનું એક કુંભકર્ણની કલાકૃતિ છે અને ઓડિયો વિઝ્યુઅલ સ્ક્રીન છે, જેના દ્વારા ગામડાની ગલી ગલીમાં પણ જઈને એક મેસેજ આપી રહ્યા છીએ. બીજું, બ્રહ્માકુમારીસના દરેક સેવા કેન્દ્ર પર અને ભાઈ બહેનોના ઘરે સાંજના સમયે અમે એવું કહ્યું છે અને સુંદર રીતે બધા કરી રહ્યા છે, 10 મિનિટ પોતાનો સમય આપે, પરિવારની વચ્ચે બેસે, એક દીવો પ્રજ્વલિત કરે અને સુંદર મજાનું એક શાંતિની પ્રાર્થના ગીત વાગે અને બધા જ લોકો સામૂહિક રીતે વિશ્વને શાંતિનું દાન આપે.
એની સાથે સાથે અમારા દરેક સેવા કેન્દ્ર ઉપર સવારે અમારો સત્સંગ ચાલતો હોય, એ પછી 5 મિનિટ બધા જ બેસી અને આ શાંતિનું દાન આપે છે. એની સાથે સાથે સ્કૂલ, કોલેજો, કોર્પોરેટ સેક્ટરમાં, સોસાયટીમાં, ગલી ગલીમાં બધી જ જગ્યાએ જઈને અમારા બહેનો સામૂહિક પ્રયાસ પણ કરી રહ્યા છે અને વ્યક્તિગત રૂપે મળીને પણ આ પ્રોજેક્ટને જન જન સુધી પહોંચાડી રહ્યા છે. ઓકે, વાહ. આ અભિયાનમાં જોડાવાથી વ્યક્તિઓને અને સમાજને શું શું લાભ થાય છે? સૌથી પહેલા તો આજની ફાસ્ટ લાઈફ, જી, એટલે હરેક લોકો પોતાના ફાસ્ટ લાઈફમાં અવારનવાર એક શબ્દનો ઉપયોગ કરે છે કે હવે તો શાંતિ જોઈએ છે. હા, પરંતુ શાંતિ શું છે એનાથી ઘણી વખત આપણે ઘણા બધા દૂર જતા રહીએ છીએ. જી, પણ આ પ્રોજેક્ટથી સૌથી પહેલી વસ્તુ તો શબ્દ સાંભળતા જ લોકોનું માઇન્ડ 1 સેકન્ડ માટે તો એ વિચારોમાં જોડાઈ જાય છે. બીજી વસ્તુ, પરિવારની સાથે રહે છે એટલે એક પારિવારિક ભાવનાની ફિલિંગ આવે છે. ત્રીજી વસ્તુ, શાંતિનો અનુભવ એ મનથી કરી શકે છે. ઓકે, ચોથી વસ્તુ, જે વ્યક્તિ એક નાનકડી પ્રાર્થના ગીતથી પણ કાર્યક્રમની શરૂઆત કરે છે કે પોતાના વર્કિંગની શરૂઆત કરે છે, એ પોતાનું કાર્ય પૂરું કરે એટલે એટલું તો જરૂર કહે છે કે અમને ખૂબ શાંતિનો અનુભવ થાય. એટલે ફાસ્ટ લાઈફમાં લોકો એક શાંતિના પથ ઉપર આગળ વધી રહ્યા છે એવું દરેક લોકો ફીલ કરી રહ્યા છે. ઓકે, તો દરેક વ્યક્તિ, ભલે તે કોઈ પણ ધર્મ, સંસ્કૃતિ કે કોઈ પણ વયના હોય, આ પ્રોજેક્ટમાં ભાગ લઈ શકે? સમસ્ત વિશ્વની માનવ જાતિના કોઈ પણ વ્યક્તિ જેમની શારીરિક ઉંમર 5 વર્ષથી વધારે છે, એ દરેક લોકો, ચાહે બાળકો, યુવાનો, સિનિયર સિટીઝન, હરેક લોકો આ અભિયાનની અંદર જોડાઈ શકે છે. ઓકે, બ્રહ્મા કુમારીઝ આ અભિયાન દ્વારા શાંતિનો સંદેશો કેવી રીતે પહોંચાવી રહી છે, અને ઓનલાઈન કે ઓફલાઈન? 2 સિસ્ટમ ચાલુ છે. ઓફલાઈન અમે એક ફોર્મ પ્રિન્ટ કરાવેલું છે. જન જન સુધી પહોંચી રૂબરૂ આ ફોર્મ આપી અને આ પ્રોજેક્ટનો અમે મેસેજ આપી રહ્યા છીએ. અને ઓનલાઈન પણ અમારી વેબસાઇટ બનેલી છે, એના દ્વારા પણ લોકો આમાં જોડાઈ રહ્યા છે. વેબસાઇટ છે www.billionminutes.com. તો એના દ્વારા પણ ઘણા બધા લોકો આ પ્રોજેક્ટમાં જોડાઈ રહ્યા છે. ઓકે, શું આ પ્રોજેક્ટ માટે કોઈ વિશેષ શપથ કે પ્રતિજ્ઞા લેવી કંઈ જરૂરી છે? અમે જે લોકોને મળીએ છીએ, પ્રોજેક્ટની માહિતી આપીએ છીએ સંક્ષિપ્તમાં, ત્યારબાદ લોકો અમને કંઈ ક્વેશ્ચન આન્સર કરે અને ન સમજ આવે તો એક ફોર્મ ફિલઅપ કરે છે અને પોતે જ સ્વેચ્છાએ 2 લીટીમાં આ ફોર્મમાં જ લખેલું છે કે શાંતિપૂર્ણ વિશ્વ માટે હું આટલા દિવસ, આટલા મિનિટ શાંતિદાન કરવા માટે પ્રતિબદ્ધ છું, અને પોતાની સિગ્નેચર અને તારીખ નોટ કરે છે. ઓકે, શાંતિના અભિયાનમાં યુવા વર્ગની ભાગીદારી કેટલી મહત્વપૂર્ણ છે? ખૂબ સરસ ક્વેશ્ચન છે. આજે દરેક લોકોનું ધ્યાન એ યુવા વર્ગ તરફ છે, કારણ કે યુવા એક એવી કડી છે જે બંને વર્ગને જોડે છે. હું યુવા વર્ગને એવું કહેવા માંગુ છું, વર્તમાન વ્યસન, ફેશન અને નકારાત્મકતામાં ક્યાંક જોડાઈને પોતાનો ટાઈમ ક્યાંક ને ક્યાંય બરબાદ કરે છે. તો ભલે કદાચ યુવા વર્ગ વિચારે કે મારે શું જરૂર છે, પરંતુ ફાસ્ટ લાઈફને શાંતિપૂર્ણ બનાવવાથી યુવાની અંદર ઘણા બધા ચેન્જ આવે છે. ખાસ કરીને કોન્સન્ટ્રેશન પાવર વધે છે, ડિસિઝન પાવર વધે છે અને પોતાના ભવિષ્યને ફોકસ કરી શકે છે. એટલે આજનો યુવા જો થોડા ઘણા અંશે પણ આ અભિયાનમાં જોડાય તો પોતાને, પરિવારને, સમાજને અને સમસ્ત વિશ્વને યુવા ધન
ઘણું બધું આપી શકે એવું આપણે માની માની શકીએ છીએ. શકીએ છીએ. દીદીજી, બ્રહ્મા કુમારીઝમાં ઓમ શાંતિ શબ્દ બધા બોલતા હોય ને આપણે પણ વારે વારે સાંભળતા હોય, તો શાંતિ જે શબ્દ છે એનો શું મતલબ છે, એનો શું મિનિંગ છે? શાંતિ એ કોઈ ચીજ કે વસ્તુ નથી. જી. અત્યારે આપણે શાંતિદાનની વાત કરી રહ્યા છીએ તો જરૂરી છે કે એ સમજવું કે રિયલમાં શાંતિ શું શું છે. છે? શાંતિ એ હરેક મનુષ્ય આત્માઓનો નેચરલ સ્વભાવ છે. ઓકે. એટલે આપણે એમ ન કહી શકીએ કે મારે શાંતિ જોઈએ છે, મારે શાંતિ કોઈ પાસેથી માગવી છે, પરંતુ હું સ્વયં જ શાંત સ્વરૂપ છું. ઓકે. તો શાંતિ એ અંતર આત્માની ઓળખ છે. ઓકે. આ શરીરની અંદર એક ચૈતન્ય શક્તિ આત્મા નિવાસ કરે છે, જી. જે મસ્તકની વચ્ચે પ્રકૃતિ સિંહાસન ઉપર વિરાજમાન છે. એ આત્મા ઓરિજિનલ શાંત સ્વરૂપ જ છે. જી. એટલે આમ જોવા જઈએ ને તો સમસ્ત વિશ્વના દરેક મનુષ્ય આત્માની ઓળખ જ શાંતિ છે. જી. એટલે ઓમ શાંતિનો અર્થ થાય છે હું આત્મા શાંત સ્વરૂપ છું. એટલે શાંતિ એ આપણી રિયલ આઈડેન્ટિટી છે, આત્માનો સ્વભાવ છે, આપણો સ્વધર્મ છે અને આપણો શણગાર છે. શાંતિ એ જ હું છું. એટલે આપણે એવું પણ કહી શકીએ કે હું આત્મા શાંત સ્વરૂપ છું. તો દીદીજી, સામાન્ય વ્યક્તિના જીવનમાં શાંતિ હોય અને શાંતિ ન હોય એ બે વચ્ચેનું જીવન જે છે એના વિશે થોડીક ડીપમાં માહિતી આપો તો. આમ તો આત્માનું ઓરિજિનલ નેચર શાંતિ છે. જી. પણ વર્તમાન સમયે પરિસ્થિતિ, પ્રકૃતિ, વાતાવરણ, ભોજન, રહેણી કરણી, કર્મ ફિલોસોફી, સંબંધ, આ બધા જ આપણી આસપાસ છે અને આપણે એના વચ્ચે રહીએ છીએ. એટલે ક્યારેક શાંતિ હોવા છતાં પણ આ બધા ફેક્ટર જ્યારે કામ કરે છે ત્યારે વ્યક્તિ મૂંઝાઈ જાય છે, ગડમથલમાં આવી જાય છે અને એવું વિચારે છે કે મારી ઉપર બહુ પરિસ્થિતિ છે, હું અશાંત છું, ટેન્શન છે, તણાવ છે. પરંતુ જો એ વ્યક્તિ પણ 2 મિનિટ માટે પણ ક્યાંય બેસે તો એને રિયલ શાંતિનો અહેસાસ જરૂરથી થતો હોય છે, કારણ કે આત્મા પોતે શાંત સ્વરૂપ જ છે. તો દીદીજી, શાંતિ જોઈતી હોય તો એ મળે કેવી રીતના? 2 વસ્તુ છે. એક તો હરેક વ્યક્તિ પોતાના સેલ્ફ રિસ્પેક્ટમાં રહે, તો એ નેચરલ શાંતિનો અનુભવ કરવાના જ છે. બીજું છે શાંતિના પરમ સ્ત્રોત, સમસ્ત વિશ્વના ડાયરેક્ટર, શાંતિના મહાસાગર, જે સત્યમ શિવમ સુંદરમ છે. એમની નિરંતર સ્મૃતિ, એમની સાથે કનેક્શન અને એમની સાથેનું એક રિયલ સંબંધ જે વ્યક્તિને નિરંતર શાંતિનો અહેસાસ કરાવે છે. બાકી ક્યારેક એવું પણ બને આપણે શાંત છીએ પણ બહારના ફેક્ટર પણ એમાં કામ કરતા હોય છે, ત્યારે વ્યક્તિ એ જ વિચારે આઈ એમ પીસફુલ સોલ, હું એક શાંત સ્વરૂપ છું. તો નિરંતર એ વ્યક્તિ શાંતિનો અનુભવ કરી શકે છે. અંતમાં તમે આપણા શ્રોતાઓને શું સંદેશો આપવા ઈચ્છો છો જેથી તેઓ પણ શાંતિ માટે પોતાની 1 મિનિટ આપી શકે? 24 કલાકનો આપણને સમય મળેલો છે એટલે 1 મિનિટ તો આપણે ફાળવી જ શકીએ. સવારે ઉઠીએ એ સમય આપણો પર્સનલ છે. રાત્રે સુવા જઈએ એ સમય પણ આપણો પર્સનલ છે. એક સ્થાનેથી બીજા સ્થાને જઈએ તો 24 કલાકમાંથી આપણે ગણતરી કરીએ કે એમાં મારો પર્સનલ સમય કયો છે. ઘણી વખત કોઈ વિચારે મારે શાંતિનો અનુભવ કરવો છે પણ મારી પાસે ટાઈમ નથી. તો હું ખાસ કરીને આજે શ્રોતાઓને એ કહેવા માંગુ છું, આ પ્રોજેક્ટના મહત્વને સમજીએ અને આપ પણ આપણા ફાસ્ટ લાઈફમાંથી જેવી રીતે આપણે ઘણી બધી વસ્તુ બચાવવાની કોશિશ કરીએ છીએ, તો આજે એક મંત્ર લે કે સેવ ટાઈમ.
હું ક્યાંક ને ક્યાંક મારા વેસ્ટ ટાઈમની બચત કરું જી અને એ સમયને હું શાંતિ માટે ફાળવું. જી એટલા માટે આ જરૂરી છે. મને જે વસ્તુ જોઈએ છે જી એ હું બીજાને આપીશ તો એ પ્રકૃતિનો એક નિયમ છે. જી આપણે બીજાને આપીશું તો રિવર્સ થઈને આપણને અનેક ગણું મળવાનું છે. મળવાનું છે. તો આપણને શાંતિ જોઈએ છે તો 1 મિનિટ પણ આપણે બીજાને આપીશું તો એ શાંતિ આપણને અવશ્ય મળશે. એટલે ફાસ્ટ લાઈફમાંથી, વ્યસ્ત શેડ્યુલમાંથી જી 1 મિનિટ, 2 મિનિટ, 5 મિનિટ પણ આપણે અવશ્ય શાંતિ સ્વયં પણ મેળવીએ અને વિશ્વને પણ શાંતિનું દાન કરીએ. ઝડપથી જીવાતા આ યુગમાં શાંતિ કેરો સુંદર આપણે આ સંદેશો આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ દીદી. થેન્ક યુ. ઓમ ધન્યવાદ. શાંતિ. ઓમ શાંતિ. ઓમ શાંતિ. આંતરરાષ્ટ્રીય બ્રહ્માકુમારી સંસ્થા, બ્રહ્માકુમારી ગુજરાત પોતાની સ્થાપનાને 60 વર્ષ પૂર્ણ થઈ ડાયમંડ જ્યુબલી મનાવી રહી છે. આ વર્ષ એટલે કે 2025 અંતર્ગત બ્રહ્માકુમારીસે અનેક સેવાકીય પ્રોજેક્ટો શરૂ કર્યા છે. ખાસ કરીને એમાંનો એક પ્રોજેક્ટ છે બિલિયન મિનિટ ઓફ પીસ અપીલ. વર્તમાન અશાંત, તણાવભર્યા વાતાવરણમાં હરેક મનુષ્ય માનવ મનથી શાંતિનો અનુભવ કરી શકે, આવા ઉમદા લક્ષ્ય સાથે આ પ્રોજેક્ટમાં ગુજરાત અને સમસ્ત ભારત અને વિશ્વમાંથી હજારો લોકો જોડાઈ રહ્યા છે. અમે ખાલી દરેક વ્યક્તિને મળીને એક રિક્વેસ્ટ કરીએ છીએ, સ્વયંની શાંતિ, પરિવારની શાંતિ, પ્રકૃતિની શાંતિ, પશુ પંછી પ્રાણી અને સમસ્ત વિશ્વની શાંતિ અર્થે આપના વ્યસ્ત શેડ્યુલમાંથી મિનિમમ પ્રતિદિન 5 મિનિટનો સમય અવશ્ય ફાળવો. આ પ્રોજેક્ટ 24 ઓક્ટોબરના રોજ શરૂ થયો યુનાઇટેડ નેશન દિવસથી. 21 ડિસેમ્બર રવિવારે વર્લ્ડ મેડિટેશન ડે છે. એ દિવસે આ પ્રોજેક્ટ પૂર્ણ થશે. ત્યાં સુધીમાં અમારું એક લક્ષ્ય છે 100 કરોડ મિનિટ પીસ અપીલ એટલે કે એકત્રિત કરવી. તો ખાસ કરીને આપ સૌને અમારો એક નમ્ર અનુરોધ છે, આપ પણ આ પ્રોજેક્ટમાં જોડાઈને પ્રતિદિન આપના અનુકૂળ સમયે કોઈ પણ સ્થાને આપ બેસી અને શાંતપૂર્ણ વિચારો કરી આપ સ્વયં પણ સશક્ત અનુભવ કરશો. અને આપ આ વિચારો કરશો તો આસપાસના વાતાવરણમાં પણ એક શાંતિની ઉર્જા પ્રવાહિત થશે. એ ઉર્જા ક્યાંક ને ક્યાંક સમસ્ત વિશ્વને શાંતિપૂર્ણ બનાવવા માટે અવશ્ય એક શ્રેષ્ઠ કાર્ય કરશે. ઓમ શાંતિ. शांति हमारा
शांति तेरा स्वभाव है, इसमें है सुख की धूम। राजयोग से होगा जग में शांति का